વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો કેમ છો તમે બધાય? જય શ્રી કૃષ્ણ. અને આજે સવારમાં વાદળિયું વાતાવરણ હતું, એકદમ સરસ વરસાદ આવે એવું. તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અને મજામાં નહીં હોય તો આજનો બ્લોગ જોઈને જરૂરથી મજામાં થઈ જશો. તો આ હું વાદળિયું વાતાવરણ જે સવારનું છે એ કેપ્ચર કરું છું કે તો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા હતા. વેલકમ ટુ ન્યૂ બ્લોગ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમે સરસ મજાના આવીશો અને ફ્રેશ વાતાવરણ છે. તો ચાલો આજથી નવા દિવસની આપણે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો હું આવી ગઈ છું. કાનાનો શૃંગાર મેં તૈયાર કરી લીધો છે અને કાનાની સેવા કરવા માટે. તો કાનાના જેટલા છે તે બધો શૃંગાર મેં લઈ લીધો છે અહીંયા પહેરાવવા માટેનો. તો ચાલો હવે આપણે કાનાને તૈયાર કરી લઈએ. મેં કાનાને સ્નાન કરાવી દીધું છે અને સરસ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે, પણ કેટલા સરસ લાગે છે. તો હવે હું શૃંગાર કરી લઉં. હેલો, વેલકમ બેક ટુ ફ્રેન્ડ્સ. તો અહીંયા અમારે બધું શાકભાજી અને ફ્રૂટ બધું આવી ગયું છે. તો હવે એની આપણે ઓર્ગેનાઇઝ કરવું પડશે ને, કારણ કે શાકભાજી ફ્રૂટ એ બધું આવી ગયું છે. તો એને બધું આપણે કેવી રીતે સાચવીને પાછું આપણે રાખી દઈએ જેથી કરીને તે કંઈ ખરાબ ના થાય. તો ચાલો, એ મને એવું લાગ્યું કે હું તમારી સાથે શેર કરું. તો ચાલો જોઈએ આગળ. તો મેં અહીંયા બધું જેટલું ફ્રૂટ હતું તે બધું વોશ કરી લીધું છે. અને આ છે માંડવીના ઓરા, જે કાચી માંડવી આવે છે તે. પણ આમાં માટી કેટલી બધી છે, એટલે આને પહેલાં આપણે પાણીમાં રાખવું પડશે થોડીક વાર માટે અને એકદમ સાફ કરીને પછી શેકાશે. ત્યાં સુધી નહીં શેકાય, કારણ કે એમને એમ શેકશું તો બકડિયું બધું ખરાબ થઈ જશે. એટલે આ પહેલાં કેટલી બધી છે માટી લાગેલી, સખત માટી છે લાગેલી. તો પહેલાં ચાલો આની આપણે વોશ કરી લઈએ. તો અહીં મેં ડોડા છે એ ફોલી લીધા છે. તો આને હું અહીંયા બાફવા મૂકી દઈશ, કારણ કે બાફેલા ખૂણ છે ને બધાને બહુ જ ના ભાવે છે. અને મને કમેન્ટમાં કહેજો કોને કોને વધારે ભાવે છે બાફેલા કોણ. તો મેં અહીં બાફવા મૂકી દીધા છે બાફેલા કોણ, એટલે કે હજી બાફવાના બાકી છે. હમણાં બફાઈ જાય પછી આપણે એનો સરસ મજાનો મસાલો કરી લેશું, એટલે બહુ સરસ લાગશે. કારણ કે ડાયરેક્ટ પાણીમાં નથી બાફતા, કારણ કે ડાયરેક્ટ પાણીમાં બાફવાથી કદાચ મોરા પડી જાય. તો ખાલી વરાળમાં બાફીએ તો સરસ બને છે. તો ચાલો બફાઈ જાય પછી જોઈએ. અને મેં માંડવી પણ સરસ મજાની ધોઈ નાખી છે. કેટલી બધી માટી હતી, સરસ ધોવાઈ ગઈ છે માંડવી. હવે આપણે આને શેકી લઈશું માંડવીને
મસ્ત સરસ શેકાઈ જશે. અને મને કોમેન્ટમાં કહેજો ઓરા કોને કોને વધારે ભાવે છે, કારણ કે ઘરમાં તો બધાને ઓરા બહુ જ ના ભાવે છે. તો ચાલો માંડવી શેકી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો મેં અહીંયા જો આ બધી મકાઈ જે છે એ બાફીને કાઢી લીધી છે, બરાબર. અને આ કાઢવા માટેનું એક આવે છે કટર, ગોળ કલરનું છે, એનીથી છે ને મકાઈ ઇઝીલી છે ને નીકળી જાય છે. જો આ ટાઈપનું આવે છે, આ ટાઈપનું આવે છે મકાઈ કાઢવા માટે. તો આનેથી ઇઝીલી મકાઈ નીકળી જાય છે બારે. તો આ મકાઈ સરસની કઢાઈ ગઈ છે. તો હવે આપણે આમાં શું શું એડ કરીએ તો સરસ બાર જેવી જ મકાઈ થાય. તો સૌથી પહેલાં તો હું આમાં છે ને નિમક સ્વાદ અનુસાર, અને લાલ મરચું પાવડર, ચાટ મસાલો, અને આમચૂર પાવડર, આ બધું આમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશ. અને મરી પાવડર, કારણ કે મકાઈ જે છે કોઈને પેટમાં કે દુખતું હોય તો એમને કદાચ આપણે ખાઈએ તો કદાચ પેટમાં દુખે કે આ કે તે કે, તો છે ને આમાં ખાસ કરીને મરીનો જે ભૂકો આવે છે એ એડ કરી દઈએ ને તો એટલું બધું આપણે વાંધો ના આવે. તો આ જે મરી પાવડર થોડોક લીધો છે, તો આ મેં મરી પાવડર આમાં એડ કરી દીધો છે. અને લીંબુ, એ બધું આપણે આમાં એડ કરી અને મિક્સ કરી લેશું. એટલે સેમ ટુ સેમ આપણી ઘરની સરસ મજાની મકાઈ અને ચોખ્ખી સરસ મજાની તૈયાર થઈ જાય. મરી પાવડર એટલા માટે આપણે એડ કરીએ છીએ કે પેટમાં ના દુખે. કદાચ નાના છોકરાઓ ખાય, આમ તો જો કે મકાઈ બાફેલી જ છે છતાં પણ આપણે એમ થાય કે છોકરાઓને તકલીફ ના થાય, એટલા માટે આપણે મરી પાવડર, ચાટ મસાલો એ બધું આપણે આમાં એડ કરી દીધું. અને લાલ મરચું પાવડર તો તમે થોડુંક એડ કરશો તો પણ ચાલશે, કારણ કે સ્પાઇસી આટલી બધી ના ભાવે. ખાટો ટેસ્ટ હોય ને એ વધારે ભાવે છે. તો ચાલો, આ મારે તમને વાત કરવી હતી અને શેર કરવું હતું કે મકાઈ બાફેલી સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હું અહીં શાક બનાવવા માટે આવી ગઈ છું. તો અહીં હું બનાવવાની છું ભરેલા રીંગણા બટેટાનું શાક. અને મેં અહીં ચણાનો લોટ જે છે તે શેકી લીધો છે. કાચો લોટ નથી લીધો, અને બ્રાઉન શેકી લેવાનો છે. તો હવે આપણે આમાં શું શું મસાલા કરીએ છીએ તે ચાલો જોઈ લઈએ. તો મેં અહીં મસાલામાં મગફળીના બી લઈ લીધા છે, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગઈ એવી ખાંડ, ગરમ મસાલો, અને હા, આ તલ છે એ તલ લઈ લેવાના છે, અને ધાણા ભાજી. અને આપણે આમાં તેલ એડ કરી દઈશું. અને હું આને બધું મિક્સ કરી લઉં, બરાબર. અને આ જે રીંગણા છે ને તે આપણે અહીંયાથી ને જે બધા કટ કરતા હોય છે કે આ બાજુ પણ કટ લગાવતા હોય છે, પણ એમાં છે ને કટ લગાવવામાં આપણે ખબર નથી પડતી કે અંદર આપણે ટૂંકમાં ઈયળ કે આ તે હોય છે. એટલે એક કટ અહીંયા લગાવવાની અને બીજી કટ જે છે ને એ આ બાજુ લગાવવાની, એટલે આપણે પ્રોપર ખબર પડી જાય કે આમાં કંઈ કશું છે તો નહીં ને. એટલા માટે આવી રીતના આપણે કટ લગાવશું તો બે બાજુ મસાલોય સરસ ભરાશે અને અંદર કાંઈ છે ને એ પણ આપણે ખબર પડી જશે. અને બટેટામાંય પણ મેં એવી જ રીતના કર્યું છે, અને રીંગણમાંય પણ મેં એવી જ રીતના કર્યું છે. તો ચાલો હવે હું આ મસાલો જે છે તે મિક્સ કરી અને આમાં ભરી લઉં, પછી મળીએ. તો મેં અહીં તેલ મૂકી દીધું છે અને જે રીંગણા હતા એ ભરી લીધા છે. મને ખબર છે મોટા રીંગણા છે, બહુ નાના નથી, પણ શાક બહુ સરસ થાય છે ભરેલાનું, એટલે બહુ ભાવે છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. રાઈ, જીરું, હિંગ અને બટેટા આપણે
કરી દઈશું. રીંગણા મસાલો થશે. બટેટા એની સાઈઝના બે કચરી લીધા છે. અને હું આ શાક જે છે તે ડાયરેક્ટ વઘાર કરું છું. અને ઘણા જે છે તો તે બાફીને કરતા હોય છે. તે પહેલાં બાફી નાખે અને પછી વઘાર કરતા હોય છે. પણ હું એમ નથી કરતી. હું ડાયરેક્ટ સીધું વઘાર કરી અને આમાં સહેજ ગરમ પાણી કરી અને એડ કરી દઉં છું. ઠંડુ પાણી આમાં નથી નાખવાનું, કારણ કે ગરમ પાણી નાખશો તો શાક સરસ થશે અને જલ્દી થશે. અને આપણો જે આ મસાલો છે તે બધી ઉપરથી આપણે એડ કરી દેવાનું છે. મસાલો બધો, કારણ કે થોડો ઘણો મસાલો એ રાખવાનો નથી, આમાં એડ કરી દેશું તો ટેસ્ટ વધારે સારો આવશે. તો મેં અહીં પાણી પણ એડ કરી દીધું છે. અને હવે આપણે સીધું કુકર બંધ કરવાનું છે. કુકર બંધ થઈ જાય અને ધીમા ગેસે આ શાકને ચડવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા બનાવી લીધી છે રોટલી, આખું મસ્ત ભરેલું શાક, દાળ, ભાત, દહીં, બધું સરસ મજાનું બની ગયું છે. અને આ છે આપણે જે કહીએ છીએ ને અથાણું, મુરબો, તીખો મુરબો. હા, એ કોઈને ખાવો હોય તો. અને હા, ગઈકાલે જે ચટણી બનાવી હતી ને તે હું લેતા ગઈકાલે ભૂલી ગઈ હતી. જો આવી આ જે ચટણી છે એ અડધી પૂરી થઈ ગઈ છે વાટકામાં, આખી ભરેલી હતી. એમ બધા થોડી થોડી લે છે તો જો એનો કલર હજી સરસ ગ્રીન ને ગ્રીન જ છે. બરાબર, તો ચાલો હવે કાનાને ભોગ લગાવી દઈએ. ફ્રેન્ડ્સ, તો અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા છે. અને અહીંયા કોરું છે અને અહીંયા છાંટા ચાલુ થઈ ગયા છે. આજે સવારનું વાદળિયું વાતાવરણ છે. અને અહીંયા જો કબૂતર પાણી પીવા માટે એવું ગયું. તો ફ્રેન્ડ્સ, આજનો સુવિચાર છે કે પોતાને સમજવું, ઓળખવું એ જ જિંદગીનું સાચું જ્ઞાન છે. આ તો આજનો મારો સુવિચાર. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો. બરાબર, તો આપણે ફરી મળીશું કાલના વિડીયોમાં નવા વ્લોગ સાથે, નવી તાજગી સાથે. બરાબર, તો આજનો વિડીયો હું અહીં જ એન્ડ કરું છું. તો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.